નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળી રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મગફળીના ભાવમાં 1100 છે તેમાં વધારો થઈને 1180 રૂપિયા અને 1200 રૂપિયા રહે તેવી સંભાવના છે। આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો 1150 રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ। તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં 912 થી લઈને 1245 રૂપિયા, અમરેલીમાં 810 થી લઈને 1270 રૂપિયા, કોડીનારમાં 1000 થી લઈને 1159 રૂપિયા, સાવરકુંડલામાં 1151 થી લઈને 1260 રૂપિયા, જેતપુરમાં 741 થી લઈને 1201 રૂપિયા, પોરબંદરમાં 950 થી લઈને 1070 રૂપિયા, વિસાવદરમાં 923 થી લઈને 1261 રૂપિયા, મહુવામાં 965 થી લઈને 1130 રૂપિયા, ગોંડલમાં 611 થી લઈને 1221 રૂપિયા, કાલાવડમાં 900 થી લઈને 1125 રૂપિયા, જામજોધપુરમાં 900 થી લઈને 1171 રૂપિયા, ભાવનગરમાં 1062 થી લઈને 1149 રૂપિયા, તળાજામાં 995 થી લઈને 1170 રૂપિયા, હળવદમાં 800 થી લઈને 1180 રૂપિયા, જામનગરમાં 900 થી લઈને 1090 રૂપિયા। તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં 881 થી લઈને 1220 રૂપિયા, અમરેલીમાં 800 થી લઈને 1235 રૂપિયા, કોડીનારમાં 921 થી લઈને 1064 રૂપિયા, સાવરકુંડલામાં 951 થી લઈને 1165 રૂપિયા, મહુવામાં 1025 થી લઈને 1150 રૂપિયા, ગોંડલમાં 731 થી લઈને 1191 રૂપિયા, કાલાવડમાં 900 થી લઈને 1255 રૂપિયા, જામજોધપુરમાં 900 થી લઈને 1131 રૂપિયા, ઉપલેટામાં 900 થી લઈને 1301 રૂપિયા, ધોરાજીમાં 901 થી લઈને 1161 રૂપિયા, વાંકાનેરમાં 650 થી લઈને 1240 રૂપિયા, જેતપુરમાં 721 થી લઈને 1251 રૂપિયા, તળાજામાં 1109 થી લઈને 1275 રૂપિયા, ભાવનગરમાં 991 થી લઈને 1351 રૂપિયા, રાજુલામાં 790 થી લઈને 1155 રૂપિયા, મોરબીમાં 800 થી લઈને 1174 રૂપિયા, જામનગરમાં 900 થી લઈને 1525 રૂપિયા, માણાવદરમાં 1140 થી લઈને 1141 રૂપિયા, પાલનપુરમાં 1061 થી લઈને 1337 રૂપિયા, હિંમતનગરમાં 910 થી લઈને 1481 રૂપિયા। મિત્રો, આ હતા મગફળીના બજારના ભાવ। તો ખેડૂત મિત્રો, મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન અને જય કિસાન।